તો ગાઈસ કેમ તો બધા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ન્યુ વ્લોગ. પહેલા તો મમ્મી જાય છે સોમનાથ. જાય રે મમ્મી સોમનાથથી લોકો ટ્રીપ મારવા જાય છે ને આપણે અમે રાજકોટ માટે નીકળીએ છીએ. જો અત્યારે આપણે એને મૂકવા જ જઈએ છીએ. કઈ રીતે બેઠા એ તમે જોયો કે ડબલમાં આખો સાવ આગળ બેઠો હોય નાના છોકરા બેસે અહીંયા. તો પહેલાં હાલો આને બસમાં ઉતારીને પછી આપણે નીકળીએ. આપણે હજી ટુવેલ લેવાનો બાકી બધું આપણે રેડી કરી નાખ્યું છે. હાલો આપણે મૂકીને પછી આપણે ઘરે મળી. તો વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે ઠંડી થોડીક તો લાગે છે. તો હાલો હમણાં સીધા તમને ઘરે મળું. ભાઈ પેટ્રોલ ભરાવી લીધું છે અને આ આપણે સાફ કરી નાખ્યું. ગ્લવ્સ રેડી. તો ભાઈ આપણે સબસ્ક્રાઈબ કરી નાખ્યું. હાલો હવે સીધા રાજકોટ સ્ટોપ કરી અહીંયાથી નીકળી જઈ. થઈ ગઈ ટાંકી ફૂલ. ચડતા વાર લાગશે. હાલો રસ્તામાં મળી ગઈ. આપણે પહોંચી ગયા છે રાજકોટ. આપણે મયુરભાઈ મળી ગયા ક્યાં? રેલવે સ્ટેશન. ડાયરેક્ટ આપણે આયા જ બોલાવી દીધું. કેમ છો બધા મજામાં? હવે લાગે છે ઠંડી. પેલા એના ઘરે જાય ને આપણે આજે કોથળા પહેર્યા છે. કોથળા એક બે ઉતારી બેગ રાખી. ફૂલ ઠંડી ચડી છે. ફૂલ તો પેલા ઘરે જવું છે ને તો આપણે ઘરે વસ્તુ રાખતા હોય પછી ગાઈ જઈએ હોરર જગ્યાએ. હા કા મેં તમને કીધું નતું હોરર વિડીયો બનાવવાનો છે. આપણે આવ્યા છે સસ્પેન્સ હોરર વિડીયો બનાવવા જાય એવા હતા આપણે. હમણાં જાય છે આપણે મયુરભાઈના પેલા ઘરે જઈ પછી એની વરનામાં આપણે જાશું બારે. વરના ભાઈ લઈ ગયા મોર્નિંગમાં જ છપ્યા. ખોટું બોલે જો ઘરે જ પડી છે. ઘરે આવી છે ને ભાઈ કસમથી આખી રાત તને વરનામાં ફેરવું. મારો ભાઈ અત્યારે અહીંયા લઈને હમણાં પૃથ્વીભાઈને ફોન કર્યો હતો કે વરના ઘરે મૂકી આવો તો જલ્દી ગયો. અરે કસમથી વરના ભાઈ. આનંદભાઈ આપણે મયુરભાઈ ફેરવશે. મયુરભાઈ દોગલા નથી. દોગલા જો ને દોગલા નથી ને. હાલો તો આપણે એના ઘરે મળી હમણાં 5 મિનિટમાં. તેલના પંપે આવી ગયા. જો ગ્લવ્સ પહેર્યા એટલે બહુ ટચ નથી થતું. બાકી જો આ ડાકુ મંગલસિંહ. ડાકુ નથી ભાઈ ગરીબ માણસ. ડાકુ મંગલસિંહ. આ બાઈ તો તમને યાદ હોય તો આ કોક ભાઈનું જ માસ્ક છે. યાદ હોય તો તમને જે આપણે ઘણા ટાઈમથી આપણા બ્લોગમાં નથી દેખાતું તો તમે સમજી જાઓ કોનું માસ્ક છે. ભાઈ ગરીબને આવ્યું હું કામ લેશ? સેમ ટુ યુ. આ ગરીબ એ ગરીબ બેજા પિંક કલરનો ગરીબ. આ વી લવ પિંક. આ ભાઈ વ્હાઈટ લઈને આવ્યા. તો હાલો હવે જઈ ગયા આપણે ક્યાં મેં આપજો તો 200 બાજરો કેટલા તો અમારી ટાંકી વધારે મોટી. ઉભા રે સ્ટોરી રાખે તો આવી રીતે રાખજો. હાલો હમણાં અવાજ જોઈને તમને પાછા મળી. કન્ટિન્યુ કરો, લાઈક કરી દો. તમારા માટે હવે ઠંડીમાં રાતે બહાર ફરી હું ફોટો પાડે ના લાઈક કરી દો. તો Gloves જો કાઢા ગાઈસ આપણે અવાજે પહોંચી ગયા છીએ. આપણે આવો બધો સેટઅપ છે. ત્યાં જો આ બધો સેટઅપ રેડી થાય છે. બધા સ્ટોરેજ ખાલી થાય છે. અમે આમ તો અંદર જઈ આવ્યા હતા પણ થયું એવું કે અંદર છે ને કંઈક લોખંડનો અવાજ આવ્યો એટલે પાછા બહાર આવ્યા. લાઇટનો સેટઅપ કર્યો. પાછા અંદર જાય છે અને ઓલી સાઈડથી છે ને છોકરીનો અવાજ આવતો હતો. કસમથી ભાઈ આવ્યો તો અવાજો. હવે ખબર નહીં અહીંયા સામેની સેટ શું છે પણ લિટરલી આવ્યો તો. થોડો હતો પણ અવાજ આવ્યો એટલે પછી આ બધું વાગ્યા. અત્યારે કેટલા વાગ્યા હશે? 4 થયા આઈ થિંક. ના 4 વાગ્યા. 4 વાગ્યા. 4માં 2 મિનિટ ઓછી. ગૂગલ ટાઈમ કરી દઉં. ગૂગલ ટાઈમ નથી જોવો આપણે. પહેલા આવત પહેલે છે પહોંચી. જો આ 4 વાગ્યામાં 1 મિનિટ ઓછી છે અને ગૂગલ ટાઈમ. હાલો ભાઈ ઠંડી લાગી. ગૂગલ ટાઈમ જોઈ લ્યો ભાઈ. રિફ્રેશ મારી દે તો એકવાર. ભાઈ હાલો થઈ ગયું. ભરોસો આવી ગયો ને ગાઈસ તમને લોકોને. બસ ઓરિજિનલ ટાઈમે. હા બીજી ત્રીજી કરો માં. તો હાલો પાછા આપણે અંદર જઈએ. જો હાલો જઈએ. મારું હેલ્મેટ આગળ રાખજો કારણ કે મારા હાથમાં તો એક રિંગ લાઇટ છે. ઓકે હાલ તમારો આગળ રાખી દો. મારું કંઈ આવડું આવે. એક સેકન્ડ. જો ચાલુ થઈ ગયો આપણે હોન્ટેડ વાળો રોડ. કેવો હોન્ટેજ આ તો લાઈટો છે એટલે. બાકી હમણાં તમને બતાવું. લાઇટો અત્યારે બંધ નહીં કરી ભાઈ. ચાલુ થવામાં લોચા થાય છે. લાઈટો બંધ નહીં થાય બાકી ચાલુ જોઈ લો રસ્તો છે. આ તો અમારી રિંગ લાઈટ ઓન નથી એટલે તમને પ્રકાશ નથી. બાકી અહીંયાથી જ હોન્ટેડ વાઇબ આવવાનું ચાલુ થઈ ગઈ હતી. પેલા આવ્યા હતા એટલે અવાજ આવ્યો હતો એટલે પાછા અહીંયાથી નીકળી ગયા હતા. મેં કીધું લોખંડનો ઓલી બાજુથી કામ ચાલુ ને ત્યાં અવાજ માને નહીં. અહીંયાથી નહીં આગળથી
ખોટા રસ્તે જાવ હો આગળથી ઓકે ઓકે સરજી ઓ ગાઈસ તો ભાઈઓ લાગે છે ફૂલ આયો જો આવી ગયા હો ઉડાડે તો આ વાળો છે જો બંગલો કેમેરા ક્વોલિટી ખરાબ છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો ના આપણે તો બેસ્ટ છે ભાઈ આપણે ખરાબ है हमारे आ पास रही फोन हो। नहीं है अब જોઈ गरीब શકો इंसान છો हम गरीब हमारे माँ बाप गरीब हमारा खानदान ગાડી गरीब અહીંયા વચ્ચે રાખો. હા વચ્ચે બસ 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 આવી ગયા છીએ તો જો ગાઈસ આવી ગયા આપણે ઓય, ડિંગ 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 આ પકડી રાખો કેમ પકડું અલા હું રાખજે તારું ફોન નથી બંધ કરી દીધું. જો ગાઈસ થોડીક વોન્ટેડ વાઇબ આવે છે મને હું ચારેય સાઈડ નજર રાખું છું એટલે જ કોઈ નથી બોલ્યું હું જ બોલ્યો અંદર જઈ જી સાચું કહું મયુરભાઈ હા મારું મન નથી માનતું કેમ ખબર નહીં મને અલગ વાઇબ આવે છે મારું મન નથી માનતું ચાવી મારા ખીચામાં છે એટલે મને કહેજો નથી જવું અંદર ના મારું મન નથી માનતું હવે આપણે એવું છે તો રાજકોટનો આપણે ડેઈલી બ્લોગ કરી નાખશું મારું મન નથી માનતું અરે સીડીએ ચડી ગયો હું તો હાલો જવાનું જ હોય ના અડધે લગી અંદર લગી જતા હોય ચોકમાં જતા હોય શું કેવું તમારું ચોકમાં જતું હોય ગાડી આવે છે આમથી ધ્યાન રાખજો બોલે રોજે ચાવી મારા પાસે મારો મન નથી માનતો સાચું કહું તો મારો કસમથી મારો હાથે ધ્રુજાય છે પણ એક વાર ખાલી એક્સપ્લોર કરીએ એ તો ઠંડીને ધ્રુજાય તો અહીંયા ઉપર જ બારે ના હું એકલો થોડી ઉપર આ તો અંદર જવાનું કઈ દીવાનો હવે જય શ્રી રામ કસમથી મયુર મારું મન નથી માનતું જો આને કે જીવી જાય જો આપડા આ ઘરમાં ધુમર નાખવા મયુરભાઈ પાછા હાલો મન નથી માનતું મારું રસોડા રસ્તે જવું જો આ રસોડા ના ના મન જ નથી માનતું મારું એવું હશે તો સવારે આવશું નથી જવું બેટ ના એવું હશે સવારે આવશું આપણે અરે આપણા બાપની બિલ્ડિંગ હો ના ના સવારે આવશું મયુરભાઈ હાલો ને સવારે આવશું મયુરભાઈ સવારે આવશું હાલો ને નથી માનતું મનમાં સાચે ભાઈઓના સમ નથી માનતું ભાઈઓના સમ નથી માનતું રક્ષા છે આપણી યાર ઉપાધિ શું કામ? આ બટ તોય જય મામા સાહેબ બોલો પછી અરે મહાદેવ આપણા બધી શકે છે એવું હશે તો આપણે સવારે પાછી એક્સપ્લોર કરવા આવશું આપણે હું હજી છું સાંજ સુધી છું આપણે પાછા સવારે પાછા આવશું સાંજે જ આવે રાતની બજે વાગે જ આવે દિવસથી રાતની બજે ન આવે શું થયું કોક આવ્યું માં જય મામા સાહેબ કોઈ નથી હાલો 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 ભાઈ મયુરભાઈ હાલો જીવન ન હોય ભાઈ આપણે સવારે આવશું ગાઈસ ક્યાં છે કોઈ તમને એક્સપ્લોર કરવાનું કીધું તમને સવારે એક્સપ્લોર કરાવશું અત્યારે શું છે આમ ઓલો વાઇબ જીરી કામ નથી ભાઈ કરતી એક્સપ્લોર કરવાનું છે ભાઈ આટલામાં શું થાય ગાઈસ અંદર જાવું તું મારે જવું હતું ગાઈસ પણ આ ભાઈ ના પાડે છે. પછી હવે ભાઈઓને મૂકીને જવાય નહીં તો એની રિસ્પોન્સિબિલિટી પણ આપણી માથે છે ક્યાં એવું કોઈ હા અહીંયા કોઈ નથી ટેન્શન ન લેસ હું બેઠો છું ને ભાઈ મયુરભાઈ આજો આપણે સવારે આવશું એવું હશે સવારે આવશું આપણે અત્યારે જે ભાઈ જે ઠંડી લાગતી હતી મને હવે ગરમી ચડવા માંડી એટલે જ કહું છું કે હાલો. તમને તમે જે જોયું ને વ્હાઈટ કપડા વાળું હતું રેડી હા રેડી ને રેડી રેડી એટલે મેં કીધું જાજો મેં જોયું અત્યારે રૂવાટા વિચાર ઊભું તો કાંઈ નતું કર્યું વાતે નતો કાલ જાવું ના પાછું ના મારે જોવું ના ત્યાં રૂવાટા સાચે ઉભા થઈ ગયા અરે કસમથી કેમેરામાં કેપ્ચર થયું હોય તો મયુરભાઈનું દેખાડ દઈશ આના વાતે નથી મેં જોયું ને બાકી મારા કસમથી ત્યાં રૂવાટા ઉભા થઈ ગયા એટલે પાછા અમે આવી ગયા મેં તો બીજી જવું હશે તો સવારે આવશું સવારે હજી બે ત્રણ જણા લેતા આવશું એટલે જે અંદર જે ઓલી બીક લાગતી હોય ના લાગે હું તો બેઠો ઓલો તારો મોટો ભાઈ યાર હા મોટા ભાઈની વાત નહીં પણ હા મેં જોયું ને એટલે મેં કીધું કે હાલો મેં તમને શું કીધું પાછળ મને ફીલ થયું એ હું સમજી ગયો ખોટું કીધું મેં એટલે મેં કીધું કે હવે જાવ હવે તો બોલો યાર હવે મારા જ વ્હાઈટ કપડા વાળું વ્હાઈટ પેન્ટ પાછળ પહેરેલું તો અત્યારે અમે અહીંયા જ બારે જ ઊભા રહીને આ જે છે અહીંયા જ ક્લિપ જોઈ અમે આ દેખાડો જો મયુરભાઈ આ પોઈન્ટે છે ને આ ઝાડ પાછળ વ્હાઈટ દેખાય છે બરાબર અહીંયા પિલર બિલર કાંઈ નથી દિવસના બતાવશું એ કાલે તમને છે બતાવશું દિવાલ ત્યાં. પણ આવી બધી બ્રાઇટ હજી એક ઓલી આંખ વાળું દેખાડો હા તમને જો યાદ હોય તો અમે અંદર અહીંયા ગયા કાંઈ હતા અંદર છે ને રિફ્લેક્શન વાળી વસ્તુ નથી અત્યારે બધું બ્લેક છે રિફ્લેક્શન આવતું તો અત્યારે પણ આવી જાય આ મોમેન્ટે પોચું લાગશે કે ખૂણામાં કોઈક જોવે જાય જો આ છે તમારું આ ફિંગરપ્રિન્ટ આવે જો અહીંયા. છે જુઓ જો આ કેમ કે
મતલબ મને જે આમ ફીલ થયું ને એ રિયલ હતું. હું સ્ક્રિપ્ટેડ કાંઈ હતું જ નહીં. મયુરભાઈ માનતા નતા ત્યારે. મયુરભાઈને એમ કે હું સ્ક્રિપ્ટેડ કરું છું. અને અમારા ત્રણેયના ફોન ચાલુ હતા ને અમે ત્રણેય ત્યારે એક્ટિવા ઉપર જ બેઠા હતા. અમારા ત્રણ સિવાય કોઈ જોતું છે નહીં. અને રહી વાત ઈ કે મારી ક્લિપમાં જોયું ને મારી ક્લિપમાં આમ એટલું બધું નથી દેખાતું બિકોઝ હું આગળ પાછળ વધારે લેતો હતો. મયુરભાઈ 360 ડિગ્રી લેતા હતા એટલે એનામાં કેપ્ચર થઈ 360 ગયું. મીન્સ કે મારું 1x ને 2x માં હતું એટલે થોડુંક દેખાય. આ ભાઈનું વાઇડ એંગલમાં હતું એટલે થોડુંક બ્લેક દેખાતું હતું. એ ખાલી ઓન માટે હતું, બાકી કાંઈ કરે એમ નથી, બીવાની વસ્તુ નથી. આપણે એવું હશે સવારે પાછા જાશું બિકોઝ આટલી બધી વસ્તુ ભેગી હતી ને એટલે ગાઈઝ મારે લિટરલી જઈને એક્સપ્લોર કરવું હતું. અમે બે તો અંદર અમે જવા ready તૈયાર જ હતા હતા explore માટે, ready પણ હતા આ સાવ. ભાઈ આપણા જામનગર મારું મન નતું માનતું. ઈ મેં જોયું પછી મારું મન હાવ માનતું જ નતું કે હું અહીંયા અંદર પગલું મૂકું. એટલે પછી ત્યાંથી જ મેં સ્કીપ કર્યું કે નથી જવું અંદર. જામનગર થયા એટલે રિસ્પોન્સિબિલિટી મારી છે, મારા સિટીમાં છે, એટલે ભાઈ કાંઈ વાંધો નહીં, ભાઈને દિવસના આપણે ટૂર દેશું. કદાચ વિશ્વાસ બેસે, કદાચ થોડોક ભરોસો મારી ઉપર આવે તો કાલ રાતે પાછા આવશું, એવી હોપ છે. કાલ રાતે તો હું તો નહીં હોઉં, મયુરભાઈ આવશે. મારે તો કોઈ ઓફિસે જવાનું હશે એટલે તો. અને આ વ્લોગમાં એટલા વ્યૂ ચડી જશે તો જાશું અમે અમદાવાદ. નહીં, એ સિક્રેટ. અચ્છા, સિક્રેટ. અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ હા છે ઘણી છે, જામનગરમાં પણ છે અને ખાસ તો હાપામાં એવી જગ્યા છે જે મને ધ્યાનમાં છે. તો ગાઈસ આગળ કંઈક નાસ્તો કરીએ, બરાબર? ભૂખ પણ લાગી જાય, આખી રાતના અમે રખડી જાય એટલે તો ચલો. હું કેટલા બે વાગે તો હું આવ્યો હોઈશ. 2 વાગે હું આવી ગયો તો પછી કન્ટિન્યુ આમ જ છે, ખાલી બેગ ઘરે રાખીને પછી આ સેટઅપ એ એમને માથમાં જ પકડ્યો છે. તો હાલો હવે નીકળી. ભાઈને હજી કસમથી ભાઈ હજી ધ્રુજે છે, હજી એના પણ મેં આમ જે વસ્તુ આમ મેં લાઈવ જોઈ ને કોઈ છોકરો જતો તો ત્યાં પેન્ટ ભીની કરી નાખે. આપણે તો 4 વાર જોયેલું એટલે આપણે ફરક નથી પડતો. તમારે કોઈને આવવું હોય તમારી સાથે આવી જાવ. મને એ બાબતમાં છે ને બહુ ઇન્ટરેસ્ટ છે, બરાબર? એટલે મારી ફાટતી નથી, મને તો હજી હતું કે જાવું. બટ આની જગ્યાએ મારી જગ્યાએ કોઈ બીજો છોકરો હોત ને તો અત્યારે પેન્ટ એની ભીની જ હોત. પણ મેં જોઈને મેં આમ 2 મિનિટ અહીંયા ઊભો રહ્યો કે આ શું છે. પછી મેં મયુરભાઈને કીધું હવે હાલો ચાલો ગાઈસ, ઇન્ટ્રો બહુ લાંબો થઈ ગયો, હવે પાછા અહીંયા ખાવા પીવા જઈએ, ક્યાં મળીએ. હાલો 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 લાંબો video થઈ જાય. 2 મિનિટ થઈ ગયો. ઈ જ ને. ગુડ મોર્નિંગ ગાઈસ. આપણે हाँ भाई गुड मॉर्निंग हाँ उत्साह है सुबह सुबह અત્યારે ઘરે જઈને આવી તો એને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. તો અત્યારે આપણે મયુરભાઈ ભેગા જઈ ગઈ પહેલાં ઓલા જે કાલ આપણે ભેગો લકી હતો એને ઉઠાડવા. તો એ નાસ્તો વાસ્તો કરીને પાછા આપણે જાય બંગલે. રાતે દેખાણું હતું એ અમે રાતે જોયું, એ કેમેરામાં કેપ્ચર થયું છે. તમને ઓલા સર્કલ કરીને માર્ક કરીને દેખાડીશ. તો હાલો પહેલાં અત્યારે નાસ્તો વાસ્તો કરીને પાછા જાય અને તમને પાછું અહીંયા મળું. બાકી આ બ્લોગમાં આમ વ્યૂ ને આમ સારું આવી ગયું તો હજી એકવાર એક્સપ્લોર કરશું. આમ મોટો સેટઅપ લઈને કરી નાખશું. જાજા વ્યૂ નહીં, 100 કમેન્ટ, 10,000 વ્યૂ, બસ. આટલું આવી ગયું તો પાછા આવશું, એક્સપ્લોર કરશું. અને ત્યારે અમે આવશું. હાલો, આપણે તો થોડાક લેટ થઈ ગયા હતા આ વખતે. અમે આ વખતે પ્રોપર છે ને 2.5 થી 3 ની વચ્ચે જશું, 2.5 થી 3 ની વચ્ચે. પ્રોપર આપણે કરશું. લાઇટનો સેટઅપ આપણી પાસે ઓછો હતો, રિંગ લાઇટ ચાલુ બંધ થતી હતી અંદર ગયા એટલે. અને આ હળબડાટીમાં કહી રહ્યું હતું પ્લેન એટલે. તો હાલો હમણાં તમને અહીંયા પાછો મળું. નાસ્તો કરી ત્યારે સીધા આપણામાં જાય. આવી ગયા છે રાતે, આપણે બીક લાગતી હતી. અત્યારે મયુરભાઈની પહેલાં હું જ અંદર કરી ગયો છો, હવે બીક નથી. અત્યારે દિવસ છે ને કાલે ક્યાંથી વીક લાગી કિચન આ ભાઈ સ્ટોરી કહેતા હતા, કિચનમાં એક છોકરીને બારી નાખી હતી. તો જો આવું કંઈક છે, વોન્ટેડ. આ બધું લખેલું બહુ છે. જો બિલીવ હાર્ડ છે અહીંયા. આ પેપા પીગ પીગુ પીગુ જો આવું કંઈક છે. સ્વિમિંગ પુલ ઓલો સ્વિમિંગ પુલ જ છે. આવો બાથરૂમ કહેવાય, બાથરૂમ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ટોટકા કરા રસ્તા મને એવી છીક આવી કે નાક બાક બધું બંધ થઈ ગયું હતું મારું. અત્યારે માંડ ખુલ્લું ભાઈ. તો ગાઈસ આપણે સેલ્ફી સ્ટિક મારી લીધી. આ પાછળ આખું જંગલ છે, વાઇડ એંગલ જાય તો હા જો આ પાછળ આખું જંગલ છે. આ જે કિચન છે આ
દરવાજાનું શું છે કે એમાં એમ કહે છે કે નીચે બધું ખોદી લેથી રસ્તો છે અને આ દરવાજો હતો અહીંયા જો આ દેખાય હતો દરવાજો. અને આ તો બધું આપણા આપણે હાલો કિચનમાં અંદર જાય મયુરભાઈ. આયલા નીચે વાગે ખાઈ જાય નીચે હો બેસમેન્ટ તો બીજો રસ્તો નથી. એક જ છે બેસમેન્ટમાં. જો આ કિચન છે તો આવું કંઈક કિચન છે. જો અહીંયા વાસણ ધોવાના. આ ડાબોની છે બેસમેન્ટ આ બેસમેન્ટનો રસ્તો. પ્લેસ ઓન કરી નાખ. જો બેસ્ટ ફ્રેન્ડ શું બેસમેન્ટમાં ઉતાર્યા. ઓલો રસ્તો તો બંધ જ કરી નાખ્યો બાકી તો પ્રોપર અંદર આમ હાવ અંડરગ્રાઉન્ડ ને તો ગયેલો એટલે આપણે બહુ અંદર નથી જતા. આ કિચન સ્ટોર એરિયા લાગે. કિચન સ્ટોરેજ છે. નીચે આવે ને વ્યૂમાં ખૂણા ખાતે બધું એક્સપ્લોર કરવાનું. ખૂણા ખાતે શું એક્સપ્લોર કરાય, ઉપર જાય એના કરતા તો. મળે તો કાંઈ નહીં પણ આના કરતા તો ઉપર જવાય. એક જ બસ પેકેટ ખૂણા ખાચામાં તો આવે. ચપ્પલ પડ્યા હે. તો ઘણી બધી વસ્તુ પડી મેં ઉપર જ જોઈ હમણાં. તો આ કંઈક લખેલું છે. બાકી જો આ આખું જંગલ, દિલ્હીમાં આવો ને નીચે રૂમમાં જાઓ તમને ઠંડી લાગે AC જેવી. આ આખું જંગલ જ છે. આ જંગલમાં મંગલ કરે મયુરભાઈ. તો હાલો પાછા આપણે ઉપર જાય. આ કિચન જે તમને દેખાડ્યું હતું એ. બે જ ડેન્જરસ. ઓલો રસ્તો ખુલ્લો હતો બાકી તમને બેસમેન્ટ દેખાડ આવડું મોટું તો ગયેલો ભાઈ. બહુ નાનો હતો. હું પ્રી વેડિંગમાં આવ્યો હતો ને. આલું ગેસ ને એ બધું રાખવાનું લાગે છે. કારણ કે જો એક પાઇપ દેખાય છે આમાં. આ તું કિચન જાય બારે. મને કહે છે કે બાડીમાં નાખી બરોબર ઈ સાક્ષી દે. એના ટોટકા કરેલા છે. ટોટકા બ્લેક મેજિક કાળું જાદુ. ના આપણે દેખાડું. હા ભાઈ એને દેખાડ. આ સ્વિમિંગ પુલ છે. એ મયુરભાઈ આ સ્વિમિંગ પુલ છે. રાતે આપણે આટલે હિંમત નતા કરતા અંદર આવવાની. જો જોઈ શકો છો વાં કૂવો લાગે છે. કૂવો લાગે છે. હવે લાલ પાણી છે. લાલ પાણી છે મયુરભાઈ, લાલ પાણી છે. વાળું હોય છે લાલ વાળું પાણી. લાલ નથી પર્પલ આ શેડમાં. શું લાગે તમને? જો આ જંગલ ના સ્વિમિંગ પુલ આખું આપણે જંગલમાંથી આમ જવાનું છે. વાઇડ એંગલ કરી નાખું બાજુ. ઓ માં ઓ જો આખો રૂમ ભરેલો છે. રૂમ તો નહીં બાથરૂમ છે. આ ખૂણામાં હોઈ શકે છે. મારી મે બી એક તો આપણે આવા હેવી વાળા બૂટ પહેરાય એમાં આપણે આવા એડવેન્ચર કરીએ. હજી એક છે રસ્તો નહીં કાળું इधर भी थोड़ा थोड़ा भरेला दिखता है. जो टोटको है गाइस, टोटको ढींगी बारेली है भाई. काई तो है ढींगी है खबर नहीं बीवान नो है ढींगी हमने तो गायब થઈ જાય જો ढींग तो काको के काय हाला आज तो જોવે ટેના નો ગાઈસ જો હમણાં હું બહાર નીકળતો મને આ બારીમાંથી કોઈક આમ જાતું. આ વાડીમાંથી આમ કોઈક ગયું. આયા કોઈ આવ્યું નહીં. આ બારીમાંથી આમ ગયું પણ આયા કોઈ દેખાણું જ નહીં. તો એ રસ્તો એક જ છે અહીંયાથી અહીંયા જ નીકળે બીજે આ ભાઈ અહીંયા કોઈ ના આવ્યું. અહીંયા દેખાડું આમ સ્વાઇપ થયું આમ કરીને. ચાલ કાઈ નો અત્યારમાં મારા જા લુખી આત્મા રખડી છે. આ પ્રી વેડિંગ નું શૂટ આલે છે. આ જે ટાકો હે જાવું હે ફોન બોન પડે. હાલો ફોન બોન પડે તો મારો લેવા હું તો ના ઉતરું. રસ્તા બધે મસ્ત ક્રિકેટર ખબર છે નહીં હા આવતો લાગે. મારા કામ ધંધો તો આપણે હોલમાં આવી ગયા. વાહ પ્રી વેડિંગ વાઇડ એંગલ. અહીંયા કોઈ ખાઈ ગયું ગાવ જો હું આપણે રાતે આવ્યા હતા ને ત્યારે મને અહીંયા ફીલ થયું હતું. જો અહીંયા ઊભું હોય અહીંયા મને ફીલ થયું હતું. આ જે બ્લેક વાળું છે ને ના હું એક્ઝેક્ટમાં તમને ખબર હોય તો મને અહીંયા ફીલ થયું હતું એટલે મેં અહીંયા વાંધી જ ના પાડી હતી.
પછી મેં અહીંયાથી ના પાડી હતી કે મારું મન નથી માનતું. હું તો અહીંયા આવી ગયો તો મેં તો કીધું ચાલો દીવાનું જ ન માઉન્ટેન ડીઓ પીધા આ ઓલો રૂમ બાકી છે. એ આવી ગયો કયો ઉપર જ જાઉં બે નગાસીમાં ફેરી ગયો હમણાં પડત. જો અત્યારે આટલો સન્નાટો અહીંયામાં. જો અહીંયા સ્વિમિંગ પુલ છે બસ અંડરગ્રાઉન્ડ આમને નો ખબર હોય ને જો અહીંયા આવો જો છે આ જો ઓ આખો બ્લેક છે, ડાર્ક, આખો ડાર્ક. અહીંયા બાઈ હોય ને તો જ એક મજા આવે જો ગાયબ થઈ જાઉં જોજો આ ગાયબ થઈ જઈશ જો મયુરભાઈની ફેસ લાઇટથી આપણે વિડીયો બનાવી છે. તમને ગાયબ થઈ જાય ડિંગ 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 દેખાશ મારા. દેખાવ આ તો આપણે કેવું એવું લાગે એનું એલા બે ત્રણ જગ્યાએ ડાર્ક છે ને જી બાળેલું હોય મને તો અત્યારે આ ઉપર ને જો ઉપર પણ ઊંચું થઈ ગયું એવું થાય તો સ્ક્રિપ્ટેડ બનાવવું હોય ને કોઈક ડોકું કાઢે તો વ્યૂ આવી જાય હો મારે તો. આ પાસે એ માસ ગ્રુપમાં હું બી ગયો ને આ જે સ્વિમિંગ કોઈ પુલ ડૂબકી મારી અહીંયા બાજુ કેટલું ઊંડું હશે ચેક કરવું છે ભાઈ. હાલો લકીને અંદર ગાલ દે પછી ખબર પડે પછી ત્યારે બચાવાય નહીં આવું પછી ક્યારે છીછરું પાણી છે, હું તો હાવ નહીં આવું. આવો લક્ઝરી બંગલો મૂકીને શું મજા આવી યાર તમને. ઘૂટરગુ યો ડોગેશ ભાઈ ડોગુ આપણે યાર રાતે દેખાડો તો અહીંયા જાય છે. મયુરભાઈ બહારથી આવે છે, આપણે અહીંયાથી જ જઈએ છીએ. આપણે જ્યાં રાતે દેખાડો તો અહીંયા જાય છે અત્યારે હવે. હા ના આગળ હું કહું મને ક્યાં દેખાણું રાતે એને અહીંયા થયું હતું કે અહીંયા કોઈક ઊભું હતું એમ. એક્ઝેક્ટ આ લોકેશન મેં નો કીધું કે જવા દો હા મેં કીધું ને જવા હા આમાં જવું છે અંદર. હા એ હું એ વાતી મને જ તેમાં હાલો આમ જો અહીંયા મેં જોયું હતું અહીંયા તો ગાઈસ હવે આપણે પાછા જામનગર નીકળી જઈએ. મયુરભાઈ ને ભાઈ કહી દે મળીએ. પાછા હમણાં નેક્સ્ટ ટાઈમ હજી પ્લાન કરી દઈએ અમે, પછી સરપ્રાઈઝ છે. બરાબર બરાબર છે નેક્સ્ટ વીકમાં ને નેક્સ્ટ વીક ને થોડોક ટાઈમ પછી હવે કે હું રજા બે લઈને વીક આવી જવા શકું. દઈએ હવે રજા લઈને હું આવી શકું. તો હાલો આ વ્લોગ અહીંયા જ પૂરો. હા કરીએ તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કમેન્ટ પણ કરજો, કરજો. શેર પણ કરી દો. મયુરભાઈને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મયુરભાઈને પહેલી વાર સબસ્ક્રાઈબ મને promotion. કરી દો. બરોબર છે તો હાલો હવે નીકળીએ, આપણે થઈ ગયા રેડી. ધ્યાનથી જાય બરાબર પહોંચી જાય એટલે ફોન કર ઓકે સી યુ અગેન તો હાલો બાય બાય, મળી નેક્સ્ટ વિડીયોમાં.